હેલો એવરીવન, નમસ્તે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓવર ટ્રેડિંગ સૌથી મોટો દુશ્મન છે. અને આજે મારા ચેનલનો છે ડે 6. તો બહુ મોટી વાત નહીં કરવી, આપણે જતા રહીએ પીપીટી ઉપર. તો ચલો આપણે આવી ગયા છે પીપીટી ઉપર. તો તમને દેખાતો હશે કે ઓવર ટ્રેડિંગ સૌથી મોટો દુશ્મન છે. આ ભાગ ઉપર આપણો આખો વિડીયો છે. તો આપણે આગળ વધીએ. ઘણા લોકો માને છે કે વધારે ટ્રેડ એટલે વધારે પ્રોફિટ. શું વધારે ટ્રેડ એટલે વધારે પ્રોફિટ? પણ હકીકત એના વિરુદ્ધ છે. તમે જેટલા વધારે બિનજરૂરી ટ્રેડ લેશો એટલું જ વધારે લોસ કરશો. હવે એનું ઉદાહરણ મેં પોતે જ છું. મેં તમને દેખાડું. આગળ જુઓ કે મારું અકાઉન્ટની સાઇઝ કેટલી હતી, ત્યાંથી કેટલી થઈ ગઈ. આ મેં જ્યારે નવું અકાઉન્ટ લીધેલું ત્યારનું મારું છે. આ તમે પીએનએલ જુઓ તો 8% છે લોસમાં. અને ટોટલ પીએનએલ જુઓ તો $440.39 લોસ છે મારું. અને અકાઉન્ટની સાઇઝ જુઓ તો 5000 છે. અને ત્યાર પછી મારી ઓવર ટ્રેડિંગ પછી અકાઉન્ટની સાઇઝ જુઓ. આ રિયલ છે. ધ ફંડર રૂમમાં મેં અકાઉન્ટ ખરીદી દીધું. તમારે ધ ફંડર રૂમનું અકાઉન્ટ ખોલવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જતા રહેજો, અકાઉન્ટ ખુલી જશે. આ આવી ગયા મેં જે ટ્રેડ લીધેલો એની ઉપર. હવે તમે જુઓ, આ મારું પ્રોફિટ જુઓ. મેં બહુ કહું નહીં, તમે ખાલી જુઓ મારા પ્રોફિટ અને લોસ જુઓ. આ મારું પહેલું લોસ, ઓવર ટ્રેડિંગનું પહેલું લોસ છે આ મારું. અને ત્યાર પછી મેં લોસ લીધેલું તે તમને દેખાડું. ત્યાર પછી મોટું લોસ લીધેલું મેં. આ ગયા $7, $10નું પ્રોફિટ. આ મંથ મારો આખો લોસમાં ગયો હતો. એવું નહીં કે તમારું મંથ પ્રોફિટમાં જ જશે. તમે જો આમાં મારા 2 પ્રોફિટ દેખાય છે, $0.33, $10. આ મારા 2 પ્રોફિટ. ત્યાર પછી લોસ જુઓ, 7નું લોસ છે, 7, 6, 2, 4, 5, 6. આ મારા લોસ છે. આમાં રિસ્ક ફ્લેવર ઉપર લોસ છે મારા. મેં રિસ્ક ફ્લેવર ઉપર લીધેલા એટલે નાના લોસ છે. અને આ સાંભળો તમે. ટ્રેડિંગ આપણું બહુ મોટું દુશ્મન છે. તે તમારા નફાને નુકસાનમાં બદલી શકે છે. માટે સમજી વિચારીને જ ટ્રેડ કરો. આ સાંભળ્યું તમે? તો સમજી વિચારીને ટ્રેડ કરો, એની વગર ટ્રેડ ના કરો તમે. મારે છેલ્લે વિડીયો પૂરો કરતાં એક જ વસ્તુ કહેવી છે કે દિવસમાં માત્ર 2 થી 3 જ ટ્રેડ લો, એનાથી વધુ ટ્રેડ ના લો. જો સેટઅપ મળે તો જ ટ્રેડ લો. હજુ મેં મારા મોટા લોસનું નહીં દેખાડ્યું, જેમાં મારો $200નું લોસ છે, $100નું લોસ છે. એ પેજ નહીં દેખાડ્યું તમને. તો કંઈ નહીં, આપણે મળીએ કાલના બ્લોગમાં. તો થેન્ક યુ વોચિંગ માય બ્લોગ. તો ચલો, રામ રામ.